પ્રકરણ 2 કાનથી કાન. આપણા શરીરના જુદા જુદા અંગો વિશે તો તમે જાણો જ છો, જેમ કે આંખ, કાન, નાક, દાંત, મોં, હાથ, પગ વગેરે. આ દરેક અંગ કાર્ય કરે છે. આ બધા જ અંગોમાંથી કયું અંગ સાંભળવાનું કાર્ય કરે છે? કાન. ખરું ને? તમે બધાએ મનુષ્યના કાન તો જોયા જ છે, પણ શું તમે પ્રાણીઓ અને પક્ષીઓના કાન જોયા છે? પ્રાણીઓના કાન પણ કદાચ જોયા જ હશે, પણ પક્ષીઓના કાન જોયા છે? ના, કેમ કે પક્ષીઓના કાન હોતા નથી. કાનની જગ્યાએ નાનું કાણું જ હોય છે. અહીં પાઠમાં પ્રાણી શબ્દ જીવજંતુ, પક્ષીઓ, સરીસૃપ એટલે કે પેટે સરકીને ચાલતા પ્રાણી અને સસ્તન પ્રાણીઓ માટે વપરાયો છે. ચાલો આપણે એક ચિત્ર જોઈએ. શું આ પ્રાણીઓ રમૂજી લાગે છે? હા, કેમ કે આ ચિત્રમાં કલાકારે દરેક પ્રાણીઓના માથા ઉપર કાન ખોટા દોર્યા છે. હવે આપણે શોધીશું કે કયા પ્રાણીના માથા પર કયા પ્રાણીના કાન દોર્યા છે. તે શોધી આપણે અહીં પ્રાણીઓના સાચા કાન કયા પ્રાણી પર છે તે લખીશું. હાથીનું ચિત્ર જુઓ. જોયું ને? હવે ચિત્રમાં આપેલું હાથીનું ચિત્ર જુઓ. તેમાં હાથીના માથા પર તેના કાન દોરેલા છે? ના. તો હાથીના કાન કયા પ્રાણીના માથા પર દોરેલા છે? જીરાફના. તો અહીં આપણે હાથીની સામે જીરાફ લખીશું. સસલાના કાન કૂતરાના માથા પર, કૂતરાના કાન ઉંદરના માથા પર, ભેંસના કાન હરણના માથા પર, ઉંદરના કાન હાથીના માથા પર, હરણના કાન ભેંસના માથા પર, જીરાફના કાન સસલાના માથા પર દોરેલા છે. જુદા જુદા પ્રાણીઓને જુદા જુદા પ્રકારના કાન હોય છે. તેના વિશે આપણે જોયું. અહીં કેટલાક પ્રાણીઓના નામ આપેલા છે. તેમાં કયા પ્રાણીના કાન આપણે જોઈ શકીએ છીએ અને કયા પ્રાણીના કાન આપણે જોઈ શકતા નથી તે અહીં આપેલા કોષ્ટકમાં આપણે લખીશું. આમાંથી કયા પ્રાણીઓના કાન આપણે જોઈ શકીએ છીએ? હરણ, ભૂંડ, જીરાફ, બિલાડી, વાઘ, ભેંસ, હાથી અને વાંદરા જેવા પ્રાણીઓના કાન જોઈ શકાય છે. ખરું ને? હવે કયા નામ બાકી રહ્યા? દેડકો, માછલી, કીડી, કાગડો, ચકલી, સાપ, ગરોળી અને બતકના કાન જોઈ શકાતા નથી. માટે આપણે આ નામ જે પ્રાણીઓના કાન આપણે જોઈ શકતા નથી તે કોષ્ટકમાં લખીશું. આ પરથી તમે એમ વિચારતા હશો કે જેના કાન આપણે જોઈ શકતા નથી તેમને ખરેખર કાન હોતા નથી? આ જાણવા માટે ચાલો આપણે એક ચિત્રનું અવલોકન કરીએ. આ ચિત્રમાં મરઘી, ચકલી, પોપટ, બતક, કાગડો વગેરે પક્ષીઓ આપેલા છે. શું તમે તેમના કાન જોઈ શકો છો? ના. ખરું ને? તે બધાને કાન છે, ભલે આપણે જોઈ શકતા નથી. હવે તમે એવા બીજા પ્રાણીઓ શોધો કે જેના કાન આપણે જોઈ શકતા નથી. તેવા પ્રાણીઓના નામ લખો. હંસ, માછલી, માખી, મચ્છર, મગર, કાચબો અને મધમાખીના કાન આપણે જોઈ શકતા નથી. વાંચો અને લખો. જેના કાન પંખા જેવા હોય તે પ્રાણી છે હાથી. જેના કાન પર્ણો જેવા હોય તે પ્રાણી સસલું. જેના કાન તેમના માથાની ટોચ ઉપર હોય તે પ્રાણી સસલું. જેના કાન તેમના માથાની બંને બાજુએ હોય તે પ્રાણી કૂતરો. આપણે સૌ જાણીએ છીએ કે કાન દરેક સજીવોને સાંભળવામાં મદદરૂપ થાય છે. કેટલાક પ્રાણીઓના કાન આપણે જોઈ શકીએ છીએ તો કેટલાક પ્રાણીઓના કાન આપણે જોઈ શકતા નથી. ખાસ કરીને આપણે પક્ષીઓના કાન જોઈ શકતા નથી. કેમ કે પક્ષીઓને માથાની બંને બાજુએ કાનની જગ્યાએ નાના કાણા હોય છે જે તેઓને સાંભળવામાં મદદ કરે છે. સામાન્ય રીતે કાણા પીંછાથી ઢંકાયેલા હોય છે. તે જ રીતે જીવજંતુઓને પણ માથાની બંને બાજુ નાના કાણા હોય છે. જો તમે ધ્યાનપૂર્વક જુઓ તો ગરોળીના માથા પર નાના કાણા જોઈ શકશો. તે તેના કાન છે. મગરને પણ આ રીતે કાન હોય છે, પરંતુ આપણે તે સરળતાથી જોઈ શકતા નથી. કોની ચામડી? હવે તમે બધા જાણો છો કે પ્રાણીને તેના કાનથી કેવી રીતે ઓળખાય. હવે આપણે પ્રાણીઓને તેમની ચામડીથી ઓળખતા શીખીએ. જુઓ આ ચિત્ર. આ ચિત્ર કોનું છે? ખિસકોલીનું.
ખિસકોલીની ચામડી કેવી હોય? આવી. તો આપણે ખિસકોલીના ચિત્રને તેની ચામડીના ચિત્ર સાથે જોડી અહીં તેના ચિત્રમાં તેની ચામડીની ભાત બનાવીશું. આ જ રીતે હરણ, વાઘ, ઝીબ્રા, ચિત્તાના ચિત્રમાં તેની ચામડીની ભાત બનાવીશું. જુઓ, આ ચિત્ર તૈયાર થઈ ગયું. આપણે જોયું જુદા જુદા પ્રાણીઓની ચામડીની ભાત પણ જુદી જુદી હોય છે. આ જુદા જુદા પ્રકારની ભાત પ્રાણીઓના શરીરની ચામડી પર રહેલા વાળના કારણે છે. તમે ક્યારે કોઈ પ્રાણીને વાળ વગર જોયું છે? ના, ખરું ને? અનુમાન કરો કે પ્રાણીની ચામડી પર વાળ ન હોય તો કેવા લાગે? તો તેમના શરીર પર કોઈ ભાત કે રંગ હોય નહીં. અહીં આપેલા પ્રાણીઓના નામની સામે તેમના દેખાવના આધારે સામે આપેલા ખાનામાં ખરું કરીશું. પ્રાણી કાન દેખાતા હોય, કાન દેખાતા ન હોય. ચામડી પર વાળ હોય, ચામડી પર પીંછા હોય. પ્રાણીઓના નામમાં જુઓ, તેમાં કયા પ્રાણીઓના કાન દેખાતા હોય છે? બકરી, હાથી, ઉંદર, બિલાડી, ભેંસ, ભૂંડ, ઊંટ અને ગાયના કાન દેખાય છે. માટે આપણે તેમના નામના સામે કાન દેખાતા હોય તે ખાનામાં ખરાની નિશાની કરીશું. પ્રાણીઓના કાન દેખાતા નથી, તેમના નામની સામે કાન દેખાતા ન હોય તે ખાનામાં ખરાની નિશાની કરીશું. કોષ્ટકમાં આપેલા પ્રાણીઓમાં કયા પ્રાણીઓની ચામડી પર વાળ હોય છે? બકરી, હાથી, ઉંદર, બિલાડી, ભેંસ, ભૂંડ, ઊંટ અને ગાયના શરીર પર વાળ હોય છે. માટે આપણે તે પ્રાણીઓના નામની સામે ચામડી પર વાળ હોય તે ખાનામાં ખરાની નિશાની કરીશું. કોષ્ટકમાં આપેલા નામમાંથી કોની ચામડી પર પીંછા હોય છે? ચકલી, કબૂતર, બતક, કાગડો, મોર અને મરઘીના શરીર પર પીંછા હોય છે. માટે આપણે તેના નામની સામે ચામડી પર પીંછા હોય તે ખાનામાં ખરાની નિશાની કરીશું. જ્યારે દેડકા અને ગરોળીના શરીર પર વાળ પણ ન હોય અને પીંછા પણ ન હોય. આપણે ગાય અને ભેંસની ચામડી પર વાળ હોય છે તે જાણ્યું, પણ શું આપણે દૂરથી તેમની ચામડી ઉપરના વાળ જોઈ શકીએ છીએ? ના. તેમાંના કોઈ એકની નજીક જઈને જુઓ. શું તમે તેમની ચામડી પરના વાળ જોઈ શકો છો? હાથીને તો આપણે બધાએ જોયો જ છે. શું તમે તેને ક્યારે અડકવાનું સાહસ કર્યું છે? શું તમે જાણો છો કે હાથીને પણ તેની ચામડી પર વાળ હોય છે? મિત્રો, આપણે સૌએ પ્રાણીઓના દેખાવ વિશે જાણકારી મેળવી. આ પ્રાણીઓ વિશેની વધારે માહિતી જેમ કે ખાવાની ટેવ, રહેઠાણ વગેરેની ચર્ચા કરો. પ્રાણીઓ પ્રત્યે સંવેદનશીલતાનો વિકાસ કરો. આગળ આપણે કોષ્ટકમાં કેટલાક પ્રાણીઓના નામ જોયા. શું તમે કહી શકો કે આ પ્રાણીઓમાંથી કયા પ્રાણીઓ ઈંડા આપે છે? તેમને શોધીને તેમના નામ લીલા કોષ્ટકમાં લખો. અને કયા પ્રાણી બચ્ચાને જન્મ આપે છે? તેના નામ શોધીને તેમના નામ લાલ કોષ્ટકમાં લખો. ચકલી, કબૂતર, બતક, દેડકો, કાગડો, મોર, મરઘી અને ગરોળી ઈંડા આપે છે. માટે આપણે આ પ્રાણીઓના નામ ઈંડા આપતા પ્રાણીઓના વિભાગ એટલે કે લીલા કોષ્ટકમાં લખીશું. બકરી, હાથી, ઉંદર, બિલાડી, ભેંસ, ભૂંડ, ઊંટ અને ગાય બચ્ચાને જન્મ આપે છે. માટે આપણે આ પ્રાણીઓના નામ બચ્ચાને જન્મ આપતા પ્રાણીઓના વિભાગમાં એટલે કે લાલ કોષ્ટકમાં લખીશું. હવે આપણે આગળ આપેલા પ્રાણીઓના નામનું કોષ્ટક ફરી જોઈશું. હવે લીલા રંગના કોષ્ટકમાં જે પ્રાણીઓના નામ આપ્યા છે તેને જોઈ આપણે અહીં તેમના નામની નીચે રેખા દોરીશું અને જે પ્રાણીઓના નામ લાલ રંગના કોષ્ટકમાં છે તે નામ જોઈ અહીં આપણે તે નામને ફરતે ગોળ કરીશું. હવે જુઓ, આ કોષ્ટક પરથી આપણે શું નોંધ કરી? જે પ્રાણીઓના કાન જોઈ શકાય, તેમના શરીર પર વાળ છે. આ પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે. જે પ્રાણીઓને બહારની બાજુ કાન ના હોય, તેમના શરીર પર વાળ ન હોય, તે પ્રાણીઓ ઈંડા મૂકે છે. હવે સમજાયું ને? કાનને બદલે મીંડું, તે મૂકે ઈંડું. સમજાયું ને? કેટલાક પ્રાણીઓ અને બધા જ પક્ષીઓને કાનને બદલે મીંડું એટલે કે કાણું હોય, તે બધા જ ઈંડા મૂકે છે. શું તમે તમારા ઘર અથવા શાળાની આસપાસ નાના બચ્ચાવાળા પ્રાણીઓ જોયા છે? તેના નામ કહો. કૂતરું, બિલાડી અને ગાય નાના બચ્ચા આપતા પ્રાણીઓ છે.
શું તમે ક્યારેય કોઈ પ્રાણી પાળ્યું છે? કૂતરું પાલતુ પ્રાણી છે. કૂતરા સિવાય બીજા કયા પ્રાણીને આપણે પાળી શકીએ છીએ? ગાય, બકરી, બિલાડી જેવા પ્રાણીને પણ આપણે પાળી શકીએ છીએ. તમે જોયેલા કે પાળેલા પ્રાણી વિશે માહિતી મેળવો. તે પ્રાણીનું ચિત્ર દોરો અને રંગ પૂરો. તેને તમારી પસંદગીનું નામ આપો. દોરાઈ ગયું આપણું ચિત્ર. હવે આપણે તેને મિની નામ આપીશું. આ ચિત્રમાં કયું પક્ષી છે? મોર, જે આપણને બધાને ગમે છે. શું તમે જાણો છો કે આ આપણું રાષ્ટ્રીય પક્ષી છે? હા, ખરું ને? મોર ક્યાં રહે છે? મોર જંગલમાં અને ઝાડ પર રહે છે. થોડા સમય પહેલા મોર સોસાયટીમાં, ઘરના ધાબા પર કે ઘર આંગણે જોવા મળતો હતો. પરંતુ હવે ધીમે ધીમે જંગલો અને વૃક્ષો ઓછા થઈ જવાના કારણે તે જોવા મળતો નથી. ચાલો આપણે એક પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ: કાગળમાંથી તમારું પોતાનું પક્ષી બનાવો. આ માટે બંને બાજુ રંગીન હોય તેવા કાગળનો ઉપયોગ કરીશું. અહીં કાગળમાંથી પક્ષી બનાવવાની રીત દર્શાવેલી છે. આ રીતે તમે તમારું પોતાનું પક્ષી બનાવી શકો છો. પ્રવૃત્તિ: વર્ગખંડમાં આપણા રાષ્ટ્રીય પ્રાણી વાઘની ચર્ચા કરો. દરેક પ્રાણીને ખોરાક, પાણી અને રહેઠાણની જરૂર પડે છે. તેના માટે તે સતત પ્રયત્ન કરતું હોય છે. તેના રક્ષણ માટે આપણે શું કરી શકીએ છીએ તેના પર ચર્ચા કરો. વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. તે પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, આસામ, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં જોવા મળે છે. વાઘ એક અનન્ય, મજબૂત, પ્રતિભાશાળી અને ભવ્ય પ્રાણી છે. તે તેની હિંમત, નિર્ભયતા અને હોશિયારી માટે પ્રખ્યાત છે. દિવસે ને દિવસે જંગલોની સંખ્યા ખૂબ જ ઘટવાને કારણે વાઘની સંખ્યા પણ ઘટતી જાય છે. તેથી તેને શિકાર થતો અટકાવવા ઈસવીસન 1973માં વાઘ પરિયોજના એટલે કે પ્રોજેક્ટ ટાઈગર અમલમાં મુકાઈ છે. આપણે શું શીખ્યા? પ્રાણીઓ અને પક્ષીઓના વિવિધ અંગોની માહિતી દ્વારા તેઓની ઓળખ. ઈંડા કોણ મૂકે છે અને બચ્ચાને કોણ જન્મ આપે છે તેની જાણકારી.